એક તો મહેમાન આવે છે ના શું નહીં નહીં એ ગોતર એ શું જઈ પાછી મય શિકાર હું કરી છે યારી ગંધાતી નહીં લે કાના ગયા નાઈ હું નહીં શા નહીં 100 વાગ્યાની નાઈ સા તો પેલી હુઈ ના ઓલે સંત્રિકા ઓલે મેલી છે હા હારતે ખટકો રાખો મહેમાન આવતો હોય છે એમાં હા એ તું જમવાનું બના ફટાફટ હા હું તમારું કહું છું આપણે સોડીનું પેલું અણુ આવે છે ઓડીનું ઓવે. બરોબર એટલે કોઈ ખોમી પડવી જોવે હાતે શીરો બનાવો છે કે લાપસી શીરો કરીએ જેમ શોભતું હોય એમ શોભ હા, તે શીરો બનાવો. લાપસી શાને શોભ હા અવન બવન હોય તો લાપસી શોભ હાતે શીરો બનાય તારે છે હા, ખાવા બનાય હવે વધારે તાળું ના કરો હા. જો, 2.5 કિલો જેવી સોજી લાવજો અને કાજુ બદામ તારો બધા ભા આખા ગોમનું નહીં બનાવે 2.5 કિલો સોજી જો 500 ગ્રામ સોજી તો ચાલી રહે સારી રહેશે તાને હું હવે 507 જણો તો આવશે કે લેવા હાતે કિલો લેતો હે હા કિલો લેતા અને કાજુ બદામ ને ધરા આ તારા માન ઘેર ખાધેલો કોદાર બદામ ખાધેલો છે એમને માના ઘેર ના ખાધો તો હોય ના ખાવ તાને હું કાજુ બદામ લેતા આવજો ઈ મફત આવે છે વાત કરી છે તે પણ મહેમાનોને તો ખવડાવો મને ખવડાવો ના તો કોઈ ના અરે કજો તો ને લેતા આવજી પડી શકે ઓવજી તો ઘણું પડે અને મહેમાન આવી છે પહેલી વાર નો આવી છે ઓનું કરવા એટલે હાસવા પડી મહેમાન ઓવે જો હેડો આ નહીં લે નાવાનો જ બાસી અરે ના એ શું બાપા કાલ લોહી પીવા મળ્યા છો આ ડોહાન તો હોવો પણ હું તો અઠવાડિયામાં એકવાર નવ છું એટલે એવા મંદક નહીં નાઈ હોય પણ આ તો નાવું પડે કે મહેમાન આ સંત્રિકા એ સંત્રિકા હું સચમ મોગા પાડી રહ્યું શું કરો છો મોય તમે હું પેલું અસાઇનમેન્ટ આલાન તું લખતી હતી આ તો લખવાનો ટાઈમ છે તારે તો ઓણું આવે છે ખબર નહીં પડતી તું જાજે પે કળવી કેતી કળાઈ લેતા આવજે શીરો કરવા તો વેલા ના મંગાવે ખબર નહીં પડતી તને બધું ભૂલી ગઈ છે ને આમ રહી રહી કે છો કેટલું જોર આવે છે કશું કામ કરવા દેતી નહીં એના માટે તો હું સ્ટાઇલો નહીં નખાતી કે પોતું ના કરું પણ મારા હાથ ગહી ગહીને લેપું છું તો આ મને ખબર નહીં પડતી અરે જા અરે ભાભી તમે હોય છો હું તો ઘેર જઈ હતી તે પેલો બાજુવાળો પૂછ્યું મેં તો જો જેરે એટલે કે હોય અથરોલી છે એટલે હું હોય આઈ હું કહું છું કઢાઈ આલજો તમારી પેલી મોટી હતી ને રહી પણ હું કહું છું તને હા તું ચમ નથી આઈ કઈ બેહવા માં ઘેર અરે વળ્યું બેહવા તો આવું તો પણ ભાભી શું થયું ખબર છે આ થોડું કોલેજ નું લેસન રહી ગયું તું કા એટલે કરવા રહી હતી હું એટલે તું આવતી નહીં માં ઘેર બેહવા એ મન તો ગમતું નહીં કોઈ તો આપણે ટેવ પાડી છે ભાભી એ તમે ભાભી પેલો મારો પણ અમુ બેનપણી બની જશે એટલે આદત પડી જશે ના આપણે બેહવાની તો એક દાડો તો લેસન બાકી હતું એટલે નકા આવત હું તો પણ તારે એવું હતું બેહવા તો આવે તો ઘડીક વાતો કરીએ આપણો કોક એ વાત હાશી પણ લેસન પછી રહી જાય તો સાહેબ બોલું ના મને એ હાચી હું કહું છું કે ચમ આવી તું કઢાઈ લેવા ઘરે લેવા કઢાઈ આમ પેલું અણું આવે છે ને હારી થી મહેમાન આવું છું એટલે મમ્મી કે શીરો બનાવો છો ઈવન મોટી કઢાઈ છે ને તે લઈ આવી તે કઢાઈ લેવા આવ્યું આલજો કઢાઈ તમારી અલી તું એમાં મારા તને હું કેવું કે શું કયો જે હોય કયો કાર્યનો તારું તો કોઈ સેટિંગ જ નહીં થતું હા તાર એ કાર્ય બોલે અંધારામાં દેખાય નહીં દોરા દારા ફૂલની પથમ ચમકા અને રાતે તો 4-5 વખત ટેસ્ટ થઈ ને તોય દેખાય નહીં એવું કાર્યું છે શીખે હું જોઈએ તો પૈણી તું જેટલી દોરી દૂર છે ને એક કાર્યું એને શકલ તો જો તું એ શીખા મારો ઘરવાળો રે જોઈએ તારા મારા બાજુમાં શોભતા નહીં લકી રે નહીં સાચું કહો ભાભી સાચું કહું મન તો ગમતું નહીં પેલો આયો તો ને આપણો પેલા લગન હતો એ વખત જોયો તે મન તો ઈ થઈ ગયું તા કાર્યન જો પઈને આ અને તું એ ના હોય તો છૂટું કરી દે આ કાર્ય કોઈ ભલીવાર નહીં લાવો અને આ તું ને આની સી તું તો છૂટું થઈ જાય તોય પઈ નહીં જાય તું ભાભી સાચી વાત તમારી વાત કહું મને નતું ગમતું પણ આ તો મમ્મી ને બાપા બેન ગમ્યું કે એટલે હું હવ કહી દીધું આપણને તો કાળા ધોરણ મને તો એવું કશું ખબર પડતી ઓછી ખબર પડે એમાં આ તો એવા પૈણા એટલે પૈણી જ અને જોઈ તારા બાપ સમય છો હા તું ના હોય તો છૂટું કરી દે ના હો કાર્યો તું જો તો ખરી એ અન તમાર મેચિંગ થાય છે એ કાર્યો બોલે અને તું જો ધોરી એટલે ના હોય તો તું છૂટું કરી દે અને બોલે વગર ને હારો ઘરવાળો જોઈ પૈણી જા તારું નામ હું ભલી વાર છે ભલે એ હાચું કહું છું તારું જીવન સુધરી જશે
અને વાત હાસી તમારી પણ મને હાલ કળઈ આલો. હા તું લે તમ ઘેર ઓને ફોન કરવા દે આ કેટલા રે યાર હાલો અરે યાર રિક્ષા કરી તો જલ્દી આવો કે ફટાફટ મોડું થાય યાર કેટલા રહ્યા હા તો ફટાફટ આ રિક્ષા એ ભા રિક્ષા વાળો ભાઈ ચાલો ઉભો રે યાર ફટાફટ આવો એ હાર હો એ હાર હાર આવો લેકડી ખટકો રાખો 5 મિનિટ યાર 5 મિનિટ ખટકો રાખીને આવો. હા લેકડી યાર આવતા જઈશું હેલો કેટલી વાર આવી ગયો અરે હેરો કે યાર કેટલા ફોન કરવાના તાણ અલે હેલો ચાલુ કરજો ફોન પર ફોન આવી રહી યાર તને ખટકો રાખો વહી ભાઈ કામ કરજો બે આવા કઈ યાર હા અરે પાછળ આવો તો જગ્યા પાછા બેસો અરે કંપની નો ખટકે રાખજો ભાઈ જલ્દી ઉતાર કરો યાર વાડી ફોન પર ફોન મારતું ભૂલ પી જઈ યાર સોખામાં લાગે છે કે હા બે ભાઈ છે હા બાલ તો મારા કા મસરો કયા જી દાના ના ના કેલી છે દોશી હા એક નંબર શું જોઈ લેવામાં અલે કાળું કરી માથું ભાઈ હવે લાકમ જવાની ઉંમર થઈને આ બધું ના ચોપલે આ આપણા મહેમાન આબા થવા ના ના આ હજુ તો તમારે વાસી છે ભાઈ પણ આ કશું બધું રહ્યા કરે. હે સીધા જેવું નહીં ખાવાનું બનાવી દીધી ફટાફટ ખાવાનું બનાવી દીધું હા ના કેવું પડે યાર તા ના કેવું ના પડે એમ તો કે પોપટ છે આટલા બાટલા તો પોથરવા પડે કે નહીં અરે આવા આઈએ જ ને રજી આ ખાટલા પોથરી દો બુદા તે કોણ કરે પેલો બસ વાયલા ખાટલા ડાળો આપણો હા હો ખાટલા ચાર રાખજે ચલો મહેમાન કીધે ચલો આબાને આવો એમ ભાઈ બે ત્રણ જેવા હી ના એ જેવો હતો બધા નહીં બાનો બે ત્રણ એક કોંકરો આપણો સોયલા ખાટલા ડાળો અને એ બધું અને ખાવાનું બની ગયું ને હાવ ખાવાનું કમ્પ્લીટ ભાઈ પકાઈ શીરો બનાવવાનું આ ખટકો રાખ ભાઈ કેમ બનાવે આવે ને એવો સીધો ખાવા જ બિહાર દઈએ આપડે અરે પોણી બોણી સાપ પોણી કરવાનું પછી ખાવા બેહારવાનો સા પોણી એવા કેટલા વાગ્યા 12 વાગ્યા 12 હવે સા પોણી કરવાનો છે હજી સુડીને ચાને મોકલશો હા રેડ મોડું થાય હા હા હું કીધું હા. અને પહેરવણી નો કપડો મગાવી દીધો ને હાવ ઓ બધું ભાઈ મગાવી લાયા. બધું બધું ઓવર આ હાવ ના કેવું પડે ઓવા ને કે પાછો તું પોપટ તો પાછો કમ્પ્લીટ ભાઈ ઉડવા મોડી પાછો તારું કામકાજ એવું છે લે. આ ખુરશી તો લઈ લે 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 ફટ દઈ ના આ નહીં આ ખુરશી. તાન હું બીજું કોઈ લાવો કે ગોદડો લે તમે ગોદડો લેતા. હા બોલ ભાઈ ઓ આ બીજી ખુરશી લાયો લાયો હાલે. તો એમનામ હેડે તા હા ઓય મૂકો આ મેલાન છે બાદ મેલવી આ બાજુ મૂકો દે. કહું છું હા, મહેમાનો માં આવતા જશે નીકળી અને જા. ઓવા આવ જોઈ જો સા અને હા સોયલા હારું રાખ્યું હો. સોયલા હારું, બસ, બે તો હારું, તફાવત તડકો બહુ હતો. ઓવા પાણી પાણી અને ટીના યુવાન બોર બગડ્યો હા બગડ્યો પાછો એ બોર ને બોર અત્યારે જવા દો કે આપણા મહેમાન આવી છે અચ્છા આ તો હવારે આયો તો વાહ આ મોટી મોટી આખતો તો કે બે. બોરનું પાણી ફૂલ કાઢે છે ને ફૂલ કાઢે છે ને બગડ્યો કે એ નેકરી ગયા ખરા ને મહેમાન ઓવા ખાવામાં કોઈ કચાશ નાખવી ના દો હું કીધું કહું છું મહેમાન વર્યા ઓલે આ રિક્ષા આવી તમે એમ કરો હા. જો લોટો પડતો એવું વાહ. કામ કરતા હોય ફટકાઈ આવજો હા આવો કેવું છે શાંતિ કા હા શાંતિ આવે. એકદમ હે ફૂલા કેટલા રહ્યો ઓય તકલીફ બકલીફ આયો. કશી જ નહીં એ આવો પસારો પસારો એ આવો પસારો તો પસારો પધારો એ પધારો ઓછું બનેલા માં એવું એમ રસ્તામાં કોઈ તકલીફ તો નહીં પડી ને અમારે રસ્તો થોડો- તકલીફ પડી હતી આ એમાં ખાડોનો રસ્તો બનતો જ નહીં આ એ તો હવે તો રવાનું ભાઈ 1800 ના 78 માં યુદ્ધ થયું હતું એ તાનો આ રસ્તો છે પણ નહીં બન્યો હજુ લિસ્ટ માં નહીં આવતું થોડો રોડો બોડો નખાઓ ના વાત કરી છે સરપંચ કીધું છે પછી વાતો જ કરશો તૈયાર છે જબર ફૂટ્યા હો તમારે તો ઉનાળામાં કેરીઓ એટલે મારા ગઈ સાલ કેરીઓ ચોકન જેની ખબર છે ઉદગમ અને આ બાજુ વિસનગર વિસનગર આ બાજુ કેવા પોપટલાલ ની કરી આખા ગુજરાતમાં ફેમસ વખણાય અને ગઈ સાલ મેં મહારાષ્ટ્ર ભરાઈ હતી ઉનવર તો બહુ સારું હોય ઓવા. આ સાલ અમાર કલોલ બલોલમાં મોકલાવજો પાહા કલોલમાં ઓવા. કશું વાંધો નહીં બે. કશો હતો ને એક ટેમ્પો ઈ મોકલાઈ દીધી હેડો મારે કેરીઓ પાછું જોવું ના પડે રાતે 16 કેરીઓ આવે ભાઈ અમાર મહેમાન હા રાતે રાતે યાદાર ના તો આજુબાજુના બજારમાં મારી જ કેરીઓ બદલાય આવો બધા હોભરેલું આવો બાદ હોય ને તો 45 ઓબાસી બાદ ને પેલ બાદ 250 પેલ બાસી કહો
હા સુપાર્યો છે હા તે શીરો બળી ગયો અરે શીરો નહીં બળ્યો હા છોકરી ના પાડે છે જવાનું હું વાત કરી છી સાચું કહું છું અલી મહેમાન આઈને બેઠા છી હું ના પાડી છી હવે મને તાને ખબર. હું કો કેન સમજાય તાને નહીં જવું તે આ મહેમાન આયા મારી આબરૂ નું હું અરે પણ હું સમજાવવા ના પાડે છે અમુદી હજી કે કેમ આવું કરીને હેઠું ઘેર હેઠું હાલે બે હું આવું હા દોડા જોજો લોસો માર્યો છે મને. સમજી છોડી હા તૈયાર થાંગા ફટફટ હે નહીં જવાનું મારો ચોઈસ. અલ્યા કે નહીં જવાનું અલી આ મહેમાન આઈને બેહી રહ્યા છે તાને એ હું તો ઘેર જતા રહું મહેમાન. મહેમાન ઘેર જતા છે પણ તને હું ત્યું શકમ ખોસો પડ્યો એમ તો કે તાને મારે એ કાર્ય બુલેટ જોવો જ ના. હું શોખ જઉં તો મારા આગળ આજુબાજુ શોભતો નહીં. મારી અલ્યા પણ કાર્યો છે પણ છોકરો હારો છે તાને છોકરો હારો હોય પણ હું શોખમાં બેનપણી ઘેર જઈ હોય. કમાઈ છે મારે હારું. શોભતો ના હોય તો મારે કરવાનું હું. તને પેલા સુવા દે તને ના પડાય આ તો તમે કીધું એટલે હું તો હવે કહી દીધું ના કે હું તો ના જ કહેતી હતી. અરે તો એ વખત પહેલાથી જ મને તો ઓછું બેઠું જ પણ આ તો પણ કેવું તું કા તને અત્તર વખત પૂછ્યું તું કે તને અત્તર વખત ગમતું હોય તો એ કે મન તો ગમે છે પણ મને આ વખત ઓછી ખબર પડી કે આવું બધું હોય કાળું બાળું પણ આ તો ચોક વિવોમાં જઈએ તો એ કદી શોભો એવો નહીં કાર્યો તો બુલેટ શી લોસો માર્યો પેલા મહેમાન માં બેહી રહ્યા છે તાને ઈવન 45 બાને કેજો તો આખા જો લેવા ઓબલ્યા ની બધા વખણાય શું વાત ના. હા હેડો મહેમાન બેહો હું આપણું જમવાનું તૈયારી કરાવું ને પણ બેટા હું કાબરું કાઢું છું તારા બાપાની ને કેમ મહેમાન આપણે આઈને ઘેર બેઠી આવીને? અલ્યા એ હા. છોડી ના પાડે છે જવાનું હું તાને કહેતો? ઓ વાહ છોડી બેટા ગમતું નહીં આમાં હા? ઓ વાહ તાને હું એટલે બેટા આવું ના વિચાર હવે તો નહીં ગમતું આ પૈડા તાણ ગમતું તો હવે નહીં ગમતું એ તો પેલા મને નથી ખબર પડતી એટલા પણ મારે અરે પહેલા- માં છે ઈ પાછી શું બીજું કોઈ નહીં તો ઓ વાહ બેટા હે મારે નહીં જવું બસ નહીં જવું એટલે નહીં જવું. રાઘવો પેલા મહેમાન હોભરી છે મારી આબરૂનું આ મા બાપ હું તો તું જો ના ના બાપા તો કોઈ ફરક નહીં પડતો ભલે. આ છોડી દે આ તારી માં તો રોય એ કાર્ય બુલેટ હંગાતી હું આજે નહીં જાઉં કાલે નહીં જાઉં પહેલી ને છેલ્લી વાર તને કોઈને કોઈ કીધું છે મને કોઈને કશું કીધું નહીં. તો મારે પૈણવા જવું તો નહીં. તારા ગમતો તો ના હોય નહીં આવું ના કે વિચાર મારે બજારમાં જવું તો શોભતો નહીં બેરપણીઓને ઘેર જવું તો શોભતો નહીં હું કરવાનું હરખુંયનું બેસતા ના આવડે, હરખું જો ખાવા બેહીએ તો ખાતા ના આવડે. તો પછી કરવાનું હું મારે? અને હું આટલી શૌકાન છે ને હું જોર જબરી કરો છો, એને નહીં ગમતું ચમ. તું બંધ કર કરી તને ના ખબર પડે તાને શું હું બના પર સૌ નહીં ગમતું જેના મોઢા સાફ સાફ કાર્ય બુલેટ છે ભાભી, આજ ગમક. કોના આગળ લગાડે શોભા છે? લગાડે સોપા છે પણ એના સંસ્કાર કેટલા છે તમારે જો શોભા છે તમારે કાળો બલેટ જ છે તાના છોકરો હારું કમાય છે અને દોડો તો ગધેરોય હોય દોડો તો ગધેરોય હોય મોનો છે વ્યવસ્થિત છે ખાનદાન પરિવાર હારો છે દોડું તાના ના કરવાનું એના સંસ્કાર જોવાના હોય અને મા બાપ હમું તું લગાડ તું જો ના ના ખબર કાલ જો મોટું બેટા. બતાવા લાયક હસી ગોમાં બંધ થા કર્યો છી નહીં કેતો હું વાહ. પેલા બેટા એવું વિચાર નહીં તું તાર તૈયાર થઈ જા હેડ હવે આ પેલા મહેમાનો બેહી રહ્યા અને છે જો સંસ્કાર જોવાના એના ગુણ જોવાના હોય માણસ કઈ રીતે રહેણી કેણી જોવાની હોય આ ધોળા કાળો ના જોવાનું હોય તાના દીવાએ તમને કદી કને ખસે કીધું હો? હા આ મહેમાન આવે તો જેટલો સ્વભાવ હોય એવાનો હારો તાના કશું પણ ચોક જાય તો કુક કે તને કાર્ય જ પડી. જો સોરી હવે બધું વિચારવાનું નહીં આ મા બાપ તો કાલ તો આપકી પડશે એટલે હવે તમારા જિંદગીનું વિચારવાનું એ તો બધા ગામના સરાય સરાય કરી પોપટલા ઓવા આ ગામનું કોકનું રમવું થયેલું છે હા એ જે હોય છે પહેલે અને રાત તો જો કામ કરતો. ખબર નહીં પડી પૂછા કે કોઈ નહીં છે એ, હા ઉગજો લે અરે કાદુ ઘેર જા ઉપર અરે લે કો બને અને મહેમાન આયા સીધા એ શાંતિ રાખો ખબર નહીં તું કાર્ય નહીં અરે કરે શાંતિ રાખો કે કાળું ભાઈ શેમ લોસા મારો હુકા મારો તો વિચારવાનું. પૂછા વગર મને ક્યાંથી ના ના મહેમાન આ જોઈ ને બેન છો બેન છો હવે ઠરે. અને મને ખાવ પડે બેન કામ એક ના ના તેમાં હામ અરે તજા કઈ વાકણ કરવા તમારે ઘેર કરો ના ના પેલા મહેમાન આવી બેસી જાય બાબાને છે મહેમાન બે આ બધો વરસ તજા કરો અત્યારે તૈયાર થઈ જાય તો આ બધું નાટક થવું જોઈ બેટા આ જો પહેલી કોઈ નક્કી ના હોય કે કઈ ટાઈમે હું થતું હોય બરાબર
કે છે એમાં લાફા જતી રહ્યો એ બાપડો જમાઈ અમાર જબરો છો ફુલાજી લગીરે છોડીને દુઃખ નહીં પાડતો ને એનામાં ને એની વસ્તુ જમા બધો નાટક એ તો કરે મોએ ઓળખું છું પેલે મચ બેહા ને તો આમ રોવો માઠેલો તૈયાર ઓ તું તૈયાર હાડી બે અરે ના સુધરો લગા એ. ગઈડી ઉંમર થી કમળે કી હું શું કહું? એ જતા રહ્યો મય હમણાં હાલ હમણાં પેલા મહેમાનને ખાવાનું કાઢો ઓ ખાનું તમે કાઢો ફૂલભાઈ આ ના હારું કેવાય અને તમારે જિંદગી હારી રીતે કાઢો ના ના લડામણ બળામાં કોઈ નહીં મજા આજ લડાશો કાલ ભેગો થઈ જવું કાલ લડાવું જ પડે પણ ભેગું થવું એટલે લડાવવાનું જ નહીં કંટાળો આવશે કંટાળો જ્યારે પૂછવાય ઉભી રહી છે અરે ઓય ના પૂછવા ના ઓય મહેમાન આયા હતા એટલે આવો કેવા આયો છો મહેમાનને બોલાવવા આવ્યો તો ના ના હું તમે હવે ગયડો છે સુધર ના, ના, હું. લાકમ જઈને જ સુધરસી ના ના રે બાને કાને કઈ કી સોરામાં હાલ છે શાંતિ રાખો એ શાંતિ તમે મહેમાન જોઈ લઈ જજો જોડો હું ખાવા લાડો મહેમાન લાડો, મહેમાન મહેમાન જોઈ બોલાતા જો જો લે, મહેમાન બોલાતા જો એ ડોશી તું ના તો ખાવાનું કાઢ હા એ હું ખાવાનું જ કાઢું છું જોયું મિત્રો જો સાપરિયો ભાઈ જો આવું થાય જીવનમાં ખાઈ આઈ તો આઈ ન કયા લાખો હુંદીર ખાઈ ના આવે એવું થતું હોય છે અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જો હારું મળે ને તો હા કહી દેવી ઓ પછી દોડવાનો કાળો કરવો ના જવાય બરાબર એટલે તમને ગમતું હોય ને એવું હોય તો હા કહી દેવાની એના માણસ ગુણ ઉપર જોવા જોવાનું માણસ આપણને આખી જિંદગી હાચવાય એટલે ખરું હા એટલે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બરાબર ડોશી